નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. લાસ્ટ લેક્ચર ની અંદર આપણે મોટા મોટી થિયરીની તારવણી કરી ચૂક્યા હતા. વિદ્યુત ડાયપોલ ને લીધે ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર જે આપણને મળેલું હતું kp cos θ upon r², બરોબર? એની તારવણી આપણે કરી ગયા હતા અને આજે આપણે જોઈશું એના ખાસ કિસ્સાઓ જે તમારે થિયરીની અંદર નથી લખવાના. એ પ્રશ્ન અલગથી પૂછાય કે વિદ્યુત ડાયપોલ ને લગતા ખાસ કિસ્સાઓ સમજાવો, એટલે કે વિદ્યુત સ્થિતિમાનને લગતા વિદ્યુત ડાયપોલ ને લીધે ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનના ખાસ કિસ્સાઓ. ફિઝિક્સ ની અંદર જ્યાં જ્યાં ખૂણાઓ આવતા હોય ને ત્યાં કિસ્સાઓ આવે. એ પછી ટોર્ક હોય, સ્થિતિ ઊર્જા હોય કે સ્થિતિમાન હોય, ગમે એ વસ્તુ હોય, થીટા આવે એટલે કિસ્સાઓ આવે. તો આપણે ગઈકાલે આકૃતિ આ મુજબની હતી, યાદ કરી લો. અહીંયા પ્લસ અને આ જગ્યાએ માઈનસ, અહીંયા હતું મધ્ય બિંદુ. તો આ ડાયપોલ ને લીધે આપણે કઈ જગ્યાએ સ્થિતિમાન ગોતવા નીકળ્યા હતા? એક બિંદુ r પાસે, જેમાં આ મુજબ આપણે આકૃતિ દોરી હતી અને આ જે હતો એ ખૂણો થીટા હતો. તો ડાયપોલ માટે તમે અગાઉ બે બાબતો ભણી ગયા કે ડાયપોલ હોય તો ડાયપોલ ને તમે જે અક્ષ ઉપર મૂકો એને ડાયપોલ ની અક્ષ કહેવાય. પહેલા ચેપ્ટરમાં આપણે ડાયપોલ આડો મૂકતા હતા, પ્લસ માઈનસ, બરોબર? અહીંયા ડાયપોલ ઊભો મૂક્યો છે એટલે આ જે છે આને તમે કહી શકો ડાયપોલની અક્ષ. જે વિદ્યુત ડાયપોલ ને સમાવતી હોય ને એને ડાયપોલની શું કહેવાય? અક્ષ કહેવાય. આ ડાયપોલની અક્ષ થઈ ગઈ. તો જો ડાયપોલની અક્ષ ઉપર બિંદુ આપેલું હોય એટલે આ બિંદુ અહીંયા છે, એની જગ્યાએ જો અહીંયા હોત તો આ ખૂણો શું થઈ ગયો હતો? 0. કારણ કે આ બિંદુને તમે આ સાઈડ શિફ્ટ કરો તો આ બાજુ લઈ જાવ, જેમ 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 એમાં ખૂણો શું થાય? ઘટતો જાય. અને જ્યારે એક્ઝેક્ટલી અહીંયા મૂકો તો ખૂણો શું થઈ જાય? 0. એટલે સૌથી પહેલો કિસ્સો θ બરાબર 0 ડિગ્રી. અથવા આ જ બિંદુને તમે આ બાજુ શિફ્ટ કરો એટલે આ બિંદુને હું અહીંયાથી આ મુજબ લઈ જાઉં છું અને લઈ જતા અહીંયા લાવી મૂકી દીધું મેં, ધારો કે. તો આ પણ ડાયપોલની અક્ષ ઉપરનું જ બિંદુ થયું, પણ આના માટે ખૂણો રહ્યો એ 0 ને પણ શું ગણાશે? 180 ડિગ્રી ગુરુ કોણ થઈ જાય છે. એટલે અથવા થીટા બરાબર 180 ડિગ્રી. આ બંને ખૂણાઓ જો તમે લેતા હોય તો આ બંને જે છે એને તમે કહી શકો ડાયપોલની અક્ષ પરના બિંદુઓ એવું કહેવાય. એટલે તમને ખૂણા નો આપે, તમને શુદ્ધ ગુજરાતી ભાષામાં એવું કે ભાઈ ડાયપોલની અક્ષ ઉપરના બિંદુઓ માટે સ્થિતિમાન કેટલું હોય નીચેનામાંથી પસંદ કરો. તો હવે તમારા આ જે ખૂણાઓ છે એ સ્થિતિમાનના સૂત્રમાં મૂકવાના છે આપણે. તો સ્થિતિમાનનું સૂત્ર શું હતું? kp cos θ upon r². આની અંદર θ બરાબર 0 મૂકું તો cos 0 1 એટલે kp upon r² થાય. θ બરાબર 180 મૂકો તો cos 180 -1 તો -kp upon r² થાય. એટલે મને સ્થિતિમાન અક્ષ ઉપર શું મળે? પ્લસ or minus kp upon r². આ વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર કોના માટે? અક્ષ ઉપરના બિંદુઓ માટેની વાત છે, બરોબર? હવે બીજો ખૂણો લઈએ આપણે. તો બીજો ખૂણો ધારો કે હું લઈ લઉં છું θ બરાબર 90 ડિગ્રી. તો θ બરાબર 90 ડિગ્રી એટલે કે આ જે બિંદુ હતું એ બિંદુને હું હવે
90 ડિગ્રીના ખૂણા મૂકવાનું ટ્રાય કરો. એટલે તમે બીજી એક અક્ષ વિશે ભણી ગયા હતા ડાયપોલ, કે ડાયપોલના મધ્ય બિંદુમાંથી પસાર થતી અને ડાયપોલની અક્ષને લંબ હોય એવી અક્ષને શું કહેવાય? વિષુવ રેખા કહેવાય. પેલા ચેપ્ટરમાં આવતું અક્ષ ઉપરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર 2kp/r3, વિષુવ રેખા ઉપરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર kp/r3 એ મેળવી ગયા હતા. તો વિષુવ રેખાની વ્યાખ્યા હતી ડાયપોલના મધ્ય બિંદુમાંથી પસાર થતી અને તેની અક્ષને લંબ હોય એટલે આ ખૂણો બનશે 90 ડિગ્રીનો. આ સાઈડ તમે જુઓ તો આ પણ 90 ડિગ્રીનો જ બને. એટલે આ બિંદુ જો હું અહીંયા શિફ્ટ કરી દઉં એટલે કે વિષુવ રેખા ઉપર તો ખૂણો 90 ડિગ્રીનો બને. તમે બિંદુ અહીંયા ધ્યાનમાં લો, આ સાઈડ ધ્યાનમાં લો, બરોબર? તો 90 ડિગ્રીના ખૂણા માટે તમને સ્થિતિમાન શું મળે? તો અહીંયા cos 90 શું થઈ જાય? 0, એટલે સ્થિતિમાન 0 મળે. તો આને તમે કહી શકો વિષુવ રેખા પરનું બિંદુ. તો MCQ ની અંદર પૂછાય કે વિષુવ રેખા પરના બિંદુ માટે ડાયપોલમાં વિદ્યુત સ્થિતિમાન કેટલું મળે? તો ફરજિયાત શું આવશે? 0. એટલે પ્રશ્ન ગમે એ રીતે પૂછાઈ શકે. તો ડાયપોલ માટે બે અક્ષ હોય, એક વિદ્યુત ડાયપોલને સમાવતી અક્ષ અને બીજી એને લંબ અક્ષ. તો અહીંયા આપણે મૂકીએ કિંમત b બરાબર kp cos 90 ડિગ્રી છેદમાં r². તો cos 90 0, એટલા માટે સ્થિતિમાન આપણને વિષુવ રેખા ઉપરના દરેક બિંદુ માટે શું મળશે? 0 મળશે. અને એ માત્ર વાત છે વિદ્યુત ડાયપોલ માટે, બીજા કોઈ માટે નથી, બરોબર? તો આ બંને છે એના ખાસ કિસ્સાઓ જે તમને પૂછાય તો જ તમારી પરીક્ષામાં લખવાના. બાકી આપણે થિયરીની અંદર લખવાની કોઈ જરૂર છે નહીં. ચાલો હવે આગળ વધીએ. તો નવી થિયરી, તો આ સૂત્ર ધારણની તમે એકાદ વખત લખી નાખી હશે અને હવે આગળની નવી થિયરી વિશે આપણે ભણીએ. અગાઉ આપણે બિંદુ વિદ્યુત ભારનું સ્થિતિમાન ભણી ગયા, સ્થિતિ ઊર્જા વિશે પણ ભણી ગયા અને પછી ડાયપોલનું વિદ્યુત સ્થિતિમાન ભણી ગયા. હવે તમને તંત્ર આપેલું હોય, તંત્ર એટલે કે વધારે વિદ્યુત ભારો આપેલા છે, 2 કરતા વધારે અથવા 5 કરતા વધારે. ટૂંકમાં ધારો કે આપણે સંખ્યા લઈ લઈએ, અનંત સંખ્યાના વિદ્યુત ભારો છે, તો એના લીધે સ્થિતિમાન શું લખી શકાય? દાખલાઓ ભણી ગયા ઓલરેડી આપણે. n વિદ્યુત ભારોના તંત્ર માટે વિદ્યુત સ્થિતિમાન આપણે પહેલા ચેપ્ટરમાં આવી ગયું. સંપતપણાનો સિદ્ધાંત. સંપતપણાના સિદ્ધાંતમાં આપણે શું કરતા હતા કે તમને n વિદ્યુત ભારોનું તંત્ર આપેલું, કોઈ એક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું કે તો તમે શું કરો? દરેક વિદ્યુત ભારને લીધે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રોનો સદિશ સરવાળો, પણ સ્થિતિમાન અદિશ રાશિ છે. એટલે ધારો કે એક આપણે બિંદુ P ધ્યાનમાં લઈ અને આ જગ્યાએ આપણે કુલ સ્થિતિમાન ગોતવું છે અને આની અંદર વિદ્યુત ભારો રહેલા છે આટલા Q1, અહીંયા છે Q2, આ Q3, આ Qn, એટલે કે અનંત વિદ્યુત ભારો આકૃતિમાં તમને દેખાય. તો કુલ સ્થિતિમાન મેળવવું છે P બિંદુ પાસે. તો આકૃતિ મુજબ Q1, Q2 up to Qn P
P બિંદુ પાસે કુલ સ્થિતિમાન આપણે ગોતવા નીકળ્યા છીએ. તો મેં તમને કીધું હતું કે જેટલા વિદ્યુત ભારણ એટલા સ્થિતિમાન આવે, એટલે આપણે લખીશું કે P બિંદુ પાસેનું કુલ સ્થિતિમાન. તો કેટલા વિદ્યુત ભારો છે આકૃતિની અંદર? n. એટલે n સ્થિતિમાન મળે V1 V2 V3 પ્લસ અપ ટુ પ્લસ Vn. મૂકો દરેકના સૂત્રો. તો Vp બરાબર kQ1 અપોન અંતર કયું લેવાનું કીધું હતું? તો જે વિદ્યુત ભારનું સ્થિતિમાન તમારે જે બિંદુએ મેળવવું તે બિંદુથી અંતર. એટલે અહીંયા સદિશ તો દોરવાનું નથી, કારણ સ્થિતિમાન કેવી રાશિ છે? અદિશ. એટલે અહીંયા તમારે માત્ર આમને જોડતી એક લાઈન બનાવવાની છે. આ સદિશ ન દોર્યો, આ બંનેને જોડતું એક આપણે રેખાખંડ અથવા લાઈન દોરેલી છે, અને આને હું નામ આપી દઉં છું R1P. એટલે Q1 થી P વચ્ચેનું અંતર એવું ને હોય. આને આપણે નામ આપી દઈએ R2P. આ અંતરને હું નામ આપી દઉં છું R3P, અને આ અંતરને આપણે નામ આપી દઈએ RNP. તો અહીંયા આપણે મૂકીશું 1 અને P બિંદુ વચ્ચેનું અંતર એટલે R1P. સદિશ લખવાનો જ નથી. પ્લસ KQ2 R2P પ્લસ અપ ટુ પ્લસ KQN RNP. આ રીતે આપણે લખીએ, જેમાં R1P 2P NP એ દરેક વિદ્યુત ભારોના P બિંદુથી અંતરો છે. R1P R2P up to RNP એ Q1 Q2 Qn ના P બિંદુથી અંતરો દર્શાવે છે. અને હવે આપણે આને મેથ્સની ભાષામાં લખવાની ટ્રાય કરીએ. તો મેથેમેટિકલ ભાષાની અંદર આ તમને P બિંદુ પાસેનું સ્થિતિમાન મળે અને આપણે મેથ્સની ભાષામાં આ રીતે લખી શકાય છે. તો એક તો સરવાળો છે એટલે હું સિગ્મા લખીશ, બરોબર? દરેક પદનો સરવાળો એટલે સિગ્મા લખાય. પછી k તો એમ નામ છે એટલે k આપણે એમ નામ લખીએ. q તો q માં સફિક્સમાં જો નંબર બદલાય છે 1 2 3 4 5 6 અપ ટુ n એટલે k q i લખીએ આપણે. છેદમાં r તો r માં આપણે શું લખશું? જે પહેલો આંકડો હોય કે જ્યાં બદલાતો હોય નંબર ત્યાં i લખવાનો, જે ન બદલાતો હોય એને એમ નામ રાખો. તો r1p 2p np તો p નથી બદલાતો તો p as it is, પણ એની આગળનો અંક જે છે એ બદલાય છે એટલે શું લખ્યું? r i p. જ્યાં i ની લિમિટ ક્યાંથી ક્યાં સુધીની આવશે? તો i equal to 1 થી n. આને મેં ટૂંકમાં રજૂ કર્યું, મુકતા જાજો. n i ની જગ્યાએ 1 મૂકો તો પદ બને kq1 r1p. પહેલું પદ બની ગયું. સિગ્મા એટલે તમે મૂકશો વચ્ચે પ્લસ, i ની જગ્યાએ 2 મૂકો kq2 r2p. બહેનું બીજું પદ એવી જ રીતે n નું પદ. તો આ રીતે તમને સ્થિતિમાન n કણોના તંત્રનું મળે. 2 માર્કમાં કદાચ પૂછાય એવી થિયરી છે, તો એટલા માટે આપણે અલગથી લખાય. બાકી દાખલા તો તમે ગણી ગયા છો. તો આ n વિદ્યુત ભારોના તંત્રને લીધે ઉદ્ભવતું સ્થિતિમાન. ત્યાર પછી આગળ વધી હવે નવો ટોપિક આગળ. નાના નાના ટોપિકો છે. ના પછી છે સમસ્થિતિમાન પૃષ્ઠ, એના વિશે આપણે
હવે આપણે ભણીશું સમસ્થિતિમાન પૃષ્ઠ વિશે. તો આગળનો ટોપિક હવે સમસ્થિતિમાન પૃષ્ઠ. તો આના વિશે તમારે ભણવું હોય તો સંધિ છૂટી પાડવાની. ગુજરાતીમાં આવતું ને સંધિ જોડો અને સંધિ છોડો. તો આની સંધિ છૂટી પાડો તો શું સંધિ બને? સમ પ્લસ સ્થિતિમાન. સમ એટલે ઓલા ખાવા વાળા સમ નહીં, પણ સમ એટલે શું? સમાન. પછી સ્થિતિમાન અને પૃષ્ઠ એટલે શું? તો કે સમતલ. આ ત્રણેયને તમે મિક્સ કરી દો એટલે આની વ્યાખ્યા બની જાય કે એવું સમતલ કે જેના દરેક બિંદુએ તમને સ્થિતિમાન કેવું જોવા મળતું હોય? સમાન. એવા સમતલને શું કહેવાય? સમસ્થિતિમાન પૃષ્ઠ. એટલે એની વ્યાખ્યા એના ઉપરથી કે કોઈ વિદ્યુત ક્ષેત્રની અંદર એવું પૃષ્ઠ દોરવામાં આવે, એટલે એવું સમતલ દોરવામાં આવે કે જેના દરેક બિંદુઓ પર વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય સમાન મળતું હોય તેવા પૃષ્ઠને અથવા તો તેવા સમતલને સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવામાં આવે છે. તમે કોઈ પણ વિદ્યુત ક્ષેત્રમાં એવું સમતલ બનાવો કે જેના દરેક બિંદુઓ પર વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય કેવું મળતું હોય? સમાન. તેને શું કહેવાય? સમસ્થિતિમાન પૃષ્ઠ. તો આપણે બિંદુઓ વિદ્યુત ભારના કારણે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર શું મેળવી ગયા? k q r. તમારે સ્થિતિમાન સમાન રાખવું હોય તો k તો અચળ જ છે, વિદ્યુત ભારનું મૂલ્ય સમાન હશે, બિંદુઓ લેશો એટલે. જો હું એવું અંતર ફિક્સ કરી નાખું કે જે અચળ રહેતું હોય તો તમને સમસ્થિતિમાન પૃષ્ઠ જોવા મળે. એટલે આપણે એક બિંદુઓ વિદ્યુત ભાર દોરીએ. અહીંયા ધારો કે આ જે છે એ ધન વિદ્યુત ભાર છે પ્લસ. તો ધન વિદ્યુત ભારમાંથી ક્ષેત્ર રેખાઓ શું થતી હોય? બહાર નીકળતી હોય. એટલે ક્ષેત્ર રેખાઓ આપણે દોરીએ કે ભાઈ ધન વિદ્યુત ભારમાંથી બહાર નીકળતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ, આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. હવે તમને ખબર છે કે તમે આ વિદ્યુત ભારથી દૂર જશો એમ સ્થિતિમાન બદલાવાનું છે, બરાબર? પણ જો હું અંતર ફિક્સ કરી લઉં, ધારો કે 5 મીટર અંતર, 5 મીટર અંતરે એક ટપકું કરું, આ વિદ્યુત ભારથી 5 મીટર અંતરે એક ટપકું કર્યું, અને આવા દરેક 5 મીટર અંતરે જો હું ટપકા કરતો જાઉં આ રીતે, તો એને જોડતું તમે જે આકાર બનાવશો, પૃષ્ઠ એટલે ચોરસ હોય એવું જરૂરી નથી, સમતલ એટલે એક પ્રકારનો આકાર ગમે એવો હોય છે, તો એને જોડતો જો એક આપણે આકાર દોરીએ, આ રીતે એક ગોળ આકાર મળે. હવે તમે અહીંયા વિચારો કે આ 5 મીટર અંતરે હશે, તો અહીંયા તમે ટપકું કરશો એ પણ કેટલા અંતરે હશે? 5 મીટર અંતરે. અહીંયા જે ટપકું કરશો એ પણ 5 મીટર. એટલે આવા તો તમને અસંખ્ય બિંદુઓ મળે ને. આ જે બ્લુ કલરનો આપણે આકાર દોર્યો છે એના ઉપરના કોઈ પણ બિંદુ લેવાનું તમને છૂટ. દરેક જગ્યાએ સ્થિતિમાન આના મુજબ તમને સમાન જ મળે, કારણ કે k અચળ q તમે કયો લેશો, અહીંયા જે મૂલ્ય હશે 5 કુલમ 10 કુલમ જે પણ હોય, અને r આપણે શું લઈ લીધું છે તો કે અચળ લઈ લીધું છે દરેક જગ્યાએ. એટલે તમને આ જે વાદળી કલરનું આપણે આકાર દોર્યો, પૃષ્ઠ દોર્યો, એનું સ્થિતિમાન
કેવું રહે? સમ, એટલે કે સમાન. એટલા માટે આને કહેવાય સમસ્થિતિમાન પૃષ્ઠ. આ જે છે એ સમસ્થિતિમાન પૃષ્ઠ. પણ એને હું કહી દઉં છું કે ભાઈ આ સમસ્થિતિમાન પૃષ્ઠ જે છે એ ધારો કે ચોક્કસ અંતરે છે, r1 અંતરે 5 મીટર અંતર લીધું, એટલા અંતરે સમસ્થિતિમાન પૃષ્ઠ મળે છે. આવું આપણે બીજો એક આકાર દોરવો હોય તો મળે કે ન મળે? મળે ને. ધારો કે હું અંતર ઘટાડી દઉં તો ઘટાડી દઉં એટલે નજીક મળશે. મળે. આ રીતે મળશે સમસ્થિતિમાન પૃષ્ઠ. જે રેડ કલરનું અંદર તમને દેખાય છે તો આ પણ સમસ્થિતિમાન પૃષ્ઠ જ છે. સમસ્થિતિમાન પૃષ્ઠ પણ એ કંઈક અલગ અંતરે છે. એટલે કે આના દરેક બિંદુએ મને સ્થિતિમાન મળતા હોય, ધારો કે 2 વોલ્ટ, તો પછી એ 2 વોલ્ટ આના ઉપર મળે એવું જરૂરી નથી. બરાબર? આના પણ દરેક બિંદુએ સ્થિતિમાનો સમાન હોય. જે રેડ કલરનું તમને દેખાઈ રહ્યું છે એટલે આવા તો તમને અઢળક પૃષ્ઠો જોવા મળે. તમે અહીંયા ગોળાકાર વર્તુળો તો તમે દોરવા હોય એટલે દોરી શકો, પણ દરેકની ત્રિજ્યાઓ બદલે. ત્રિજ્યા બદલાય એટલે સ્થિતિમાન બદલે. એટલે કહેવાનો મીનિંગ કે દરેક સમસ્થિતિમાન પૃષ્ઠ ઉપર સ્થિતિમાનો સમાન હોય, પણ બે સમસ્થિતિમાન પૃષ્ઠના સ્થિતિમાન સમાન હોય એવું જરૂરી નથી. અહીંયા બે અલગ અલગ પૃષ્ઠ દેખાય તમને, એક રેડ કલરનું, આ રહ્યું એ પહેલું, અને બીજું બ્લુ કલર. તો બેના સ્થિતિમાનો કેવા હશે? અલગ અલગ, કારણ અંતરો અલગ અલગ છે. બરોબર? એટલે બે સમસ્થિતિમાન પૃષ્ઠના સ્થિતિમાન સમાન ન હોય. એમસીક્યુ પૂછાઈ ગયો ગુજરાત બોર્ડ કે બે સમસ્થિતિમાન પૃષ્ઠના સ્થિતિમાન સમાન હોય તો કે ના. પણ સમસ્થિતિમાન પૃષ્ઠના દરેક બિંદુએ સ્થિતિમાન સમાન હોય તો કે હા. તમે એક જ સ્થિતિમાન પૃષ્ઠ લો અને એના દરેક બિંદુની ચર્ચા કરો તો ત્યાં સ્થિતિમાન સમાન. પણ તમે બે અલગ અલગ પૃષ્ઠ લો તો સ્થિતિમાનો કેવા મળશે? તમને અલગ અલગ મળશે. એટલે આ બાબત જે છે એક ધ્યાનમાં રાખવાની તમારે. બીજું કે હવે આ તો વાત થઈ ગઈ બિંદુવત વિદ્યુતભારની. અહીંયા બિંદુવત વિદ્યુતભાર તમને આપી દીધો છે ધન, બરોબર? અને આપણે અંતર અહીં જે લીધું છે એમાં r1 જે છે એ મોટું અંતર લીધું છે, r2 કરતા ટૂંકમાં અલગ છે અંતર, એટલે બેના સ્થિતિમાન અલગ અલગ મળશે. હવે હું સમાન વિદ્યુત ક્ષેત્ર લઉં તો સમાન વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતાઓ શું હતી કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાનું શું હોય? સમાંતર. તો એવી ક્ષેત્ર રેખાઓ આપણે દોરીએ અહીંયા જો. એટલે આ સમાન વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ જે આ બાજુ જઈ રહી છે. સમાન વિદ્યુત ક્ષેત્ર. હવે આની અંદર સમસ્થિતિમાન પૃષ્ઠ દોરવું હોય તો તમે આના ઉપરથી જોઈ લો કે સમસ્થિતિમાન પૃષ્ઠ તમે જે દોરો છો એ ક્ષેત્ર રેખાઓ કેવું દેખાય છે? લંબ. જો ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે છે અને પૃષ્ઠ આ રીતે છે તો સ્થાનિક રીતે પૃષ્ઠ રહ્યું એ ક્ષેત્ર રેખા કેવું હોય? લંબ. તો આવી રીતે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એટલે આ દિશામાં જતી, તો પૃષ્ઠ અને લંબ એટલે આમ આવે. આ જે છે એ સમસ્થિતિમાન પૃષ્ઠ થાય અને આ કોણ થઈ જાય? વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. એટલે અહીંયા પૃષ્ઠ આ મુજબ મળે. આ રીતે એવું બીજું પૃષ્ઠ દોરીએ તો તમે આ બંને સમસ્થિતિમાન પૃષ્ઠો જ છે. આ પહેલું, આ બીજું, બંને સમસ્થિતિમાન પૃષ્ઠો. આગળ કે તો સમસ્થિતિમાન પૃષ્ઠમાં અમુક બાબતો તમને આકૃતિ ઉપરથી ખબર પડી જાય. પહેલી બાબત શું કે સમસ્થિતિમાન પૃષ્ઠ રહ્યા એ ફરજિયાત વિદ્યુત ક્ષેત્ર રેખાઓને શું હોય? સ્થાનિક રીતે લંબ રીતે. બીજી બાબત
કે તમે વિદ્યુત ભારની નજીક જો સ્થિતિમાન પૃષ્ઠો દોરો તો એ નજીક આવશે. શું કામ? કારણ કે વિદ્યુત ભારની નજીક સ્થિતિમાન કેવું હોય? પ્રબળ. અને જેમ જેમ તમે વિદ્યુત ભારથી દૂર જતા જશો એમાં પૃષ્ઠો રહ્યા ને છૂટા થતા જાય. બરોબર? એટલે દૂર જવાની સ્થિતિમાં શું થાય? ઘટે. વિદ્યુત ક્ષેત્ર રેખા જેવું. વિદ્યુત ક્ષેત્ર રેખાની લાક્ષણિકતા શું કીધું હતું આપણે? કે જ્યાં વિદ્યુત ક્ષેત્ર પ્રબળ હોય ત્યાં ક્ષેત્ર રેખાઓની ગીચતા વધુ હોય. તો અહીંયા એવું, જ્યાં વિદ્યુત સ્થિતિમાન પ્રબળ હોય ત્યાં સમસ્થિતિમાન પૃષ્ઠ જે છે એકબીજાની નજીક અથવા તો ગીચ હશે. આ બે બાબતો તમને સીધી દેખાઈ રહ્યા છે. બાકીની બે બાબતો વિશેની આપણે ચર્ચા કરી. તો બે બાબત આપણને જે જણાઈ રહી છે એના સિવાયની જે બે બાબતો છે એની ચર્ચા આપણે કરી જોઈએ કે બીજું શું જોવા મળશે. તો તમે એક સમસ્થિતિમાન પૃષ્ઠ જે લીધેલું છે એના ઉપર કોઈ વિદ્યુત ભારને તમે ગતિ કરાવવા માંગો છો. બરોબર? ગતિ એમ નામ થાય નહીં. ગતિ કરાવવા માટે એમાં શું કરવું પડે? કાર્ય કરવું પડે. હવે એ કાર્ય કેટલું થાય એ આપણે ગોતી જોઈએ. ચલો, કે સમસ્થિતિમાન પૃષ્ઠ પર વિદ્યુત ભારને ગતિ કરાવતા થતું કાર્ય. તો કાર્ય એટલે શું? સ્થિતિ ઊર્જા. અગાઉ આવી ગયું ને આપણે ટોપિક ની અંદર. આ ચેપ્ટરમાં કાર્યના બે પ્રકાર છે. જો એકમ ધન વિદ્યુત ભારને ગતિ કરાવો તો સ્થિતિમાન, એના સિવાયનો વિદ્યુત ભાર હોય એને ગતિ કરાવો તો સ્થિતિ ઊર્જા. તો ધારો કે અહીંયા એક વિદ્યુત ભાર છે, એને હું આ E બિંદુથી B બિંદુ સુધી લઈ જઉં છું. બરોબર? તો સ્થાનાંતર આ દિશામાં થયું dr સદિશ. એટલે આપણે કાર્યનું સૂત્ર જાણીએ છીએ. સ્થિતિ ઊર્જાનું સૂત્ર હતું ને એ મુજબ Q ડેલ્ટા V. આવું સૂત્ર હતું. આનું આ કોણ હતો? જેને તમારે ગતિ કરાવી છે વિદ્યુત ભાર. અને સ્થિતિમાં તો અંતિમ માઈનસ પ્રારંભિક ઇક્વલ ટુ Q કૌંસની અંદર V અંતિમ માઈનસ V પ્રારંભિક. તો હવે તમે A થી B લઈ જતા હોય વિદ્યુત ભારને, તો B ઉપરનું સ્થિતિમાન અને A ઉપરનું સ્થિતિમાન બે કેવું હોય? સરખું. શું કામ? કારણ કે એ કયા બિંદુઓ છે? સમસ્થિતિમાન પૃષ્ઠ ઉપરના છે. પરંતુ સમસ્થિતિમાન પૃષ્ઠ પર V કેવો હોય? સમાન. એટલે વોલ્ટેજ સમાન હોવાથી એનો તમે તફાવત લો, બાદબાકી લો તો એનો જવાબ શું મળે? 0. સમાન હોય એટલે ભાઈ આ 5 હોય તો આ 5 જ હોય. 5 - 5 0. આ -5 હોય તો આ -5 હોય. તો -5 - +5 તો એ 0 મળે. તેથી કાર્યકો કે સ્થિતિ ઊર્જાકો એ હંમેશા શું જોવા મળે? શૂન્ય જ જોવા મળે. એટલે તમારે વિદ્યુત ભારને સમસ્થિતિમાન પૃષ્ઠ ઉપર ગમે એમ રખડાવો તો કોઈ પણ પ્રકારનું કાર્ય કરવું પડે નહીં. તો ત્રણ બાબતો ક્લિયર થઈ સમસ્થિતિમાન પૃષ્ઠને લગતી. એક તો સમસ્થિતિમાન પૃષ્ઠો જે છે એ ક્ષેત્ર રેખાઓને શું હોય? લંબ હોય. બીજી બાબત કે સમસ્થિતિમાન પૃષ્ઠ પર તમે કોઈ પણ વિદ્યુત ભાર જે છે એને ગતિ કરાવતા હોય તો એના માટે થતું કાર્ય જે છે એ ફરજિયાત શું આવે? શૂન્ય આવે. અને ત્રીજી બાબત કે જ્યાં સ્થિતિમાન પ્રબળ હોય એટલે કે વધુ હોય ત્યાં સમસ્થિતિમાન પૃષ્ઠો તમને કેવા જોવા મળશે? નજીક ગીચ જોવા મળશે. બરાબર? એટલે 2 માર્કનો મહત્વનો પ્રશ્ન કે સમસ્થિતિમાન પૃષ્ઠની લાક્ષણિકતાઓ જણાવો. 4 લાક્ષણિકતાઓ આવશે. સમસ્થિતિમાન પૃષ્ઠની
લાક્ષણિકતાઓ. તો ચાર અલગ અલગ લાક્ષણિકતા. પહેલી લાક્ષણિકતા, કે આવા પૃષ્ઠ પર કોઈ વિદ્યુત ભારને ગતિ કરાવતા થતું કાર્ય શું હોય? શૂન્ય. કઈ કાર્ય થાય ને એ આપણે સાબિત કર્યું, બરોબર? 2 માર્કમાં પૂછાય સાબિતી, તો આ રહી સાબિતી. બીજું, આવા પૃષ્ઠો જે છે એ વિદ્યુત ક્ષેત્ર રેખાઓને ફરજિયાત શું હોય? લંબ જ હોય. ત્રીજી લાક્ષણિકતા શું જોઈ ગયા આપણે? કે જો કોઈ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન પ્રબળ હોય તો આવા પૃષ્ઠો નજીક જોવા મળે. જે તમને બુકની અંદર આકૃતિ આપી હશે, જોઈ શકશો તમે. બુકની અંદર આકૃતિ જોશો ને તો એમાં તમને વિદ્યુત ભારો અને સમસ્થિતિમાન પૃષ્ઠ આપ્યા છે. આ રીતે આપી છે. આ બિંદુ વિદ્યુત ભાર છે તો તમે શરૂઆતમાં જોશો તો એકદમ નજીક હશે, પછી આમ છૂટા પડતા જશે. આવી રીતે આપી છે. પછી ડાયપોલની આકૃતિ હશે ને તો એમાં બાજુ બીજો વિદ્યુત ભાર હશે. એટલે પ્રબળ વિદ્યુત સ્થિતિમાન હોય તો પૃષ્ઠો કેવા હશે? નજીક એટલે ગીચ હશે. અને છેલ્લી અને મહત્વની લાક્ષણિકતા જે વિદ્યુત ક્ષેત્ર રેખામાં તમે જોઈ ગયા કે સમસ્થિતિમાન પૃષ્ઠો જે છે એ ક્યારેય પણ એકબીજાને છેદે નહીં. શું કામ? કારણ કે જો સમસ્થિતિમાન પૃષ્ઠ એકબીજાને છેદે, ધારો કે મેં આ પહેલું સમસ્થિતિમાન પૃષ્ઠ દોર્યું તો આના દરેક બિંદુએ સ્થિતિમાન સરખું હશે, એટલે સ્થિતિમાન છે ધારો કે 5 વોલ્ટ. હવે બીજું સમસ્થિતિમાન પૃષ્ઠ તમે દોરો બાજુમાં, આ બીજું દોર્યું, આના ઉપરના દરેક બિંદુના વોલ્ટેજ છે ધારો કે 3 વોલ્ટ. તો જે છેદ બિંદુ છે અહીંયા પ્રશ્ન ક્રિએટ થાય કે ભાઈ આ બિંદુ પાસે મારે 5 વોલ્ટ ગણવાના 3 વોલ્ટ ગણવાના. એટલે સમસ્થિતિમાન પૃષ્ઠ ક્યારેય છેદે નહીં, કારણ કે જો છેદે તો છેદ બિંદુ પાસે તમને કેટલા સ્થિતિમાનો જોવા મળશે? 2 અલગ સ્થિતિમાનો જોવા મળશે, બરોબર? તો આ ચોથી અને મહત્વની લાક્ષણિકતા જે ક્ષેત્ર રેખામાં હતી એ જ રીતની કે સમસ્થિતિમાન પૃષ્ઠો ક્યારે એકબીજાને છેદે નહીં. કારણ કે જો છેદે તો છેદ બિંદુ પાસે 2 અલગ સ્થિતિમાનો મળે, જે શક્ય નથી, બરોબર? એટલે 4 લાક્ષણિકતા 2 માર્ક. તો આને તમારે બાકી કરવાની. અને આ તારવણી જે છે એ 2 માર્કમાં પૂછાય કે સમસ્થિતિમાન પૃષ્ઠ માટે કાર્ય શૂન્ય મળે છે એવી સાબિતી આપો. તો સાબિતી આ રીતે તમારે લખવાની રહેશે. ત્યાર પછી વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન આ બંને વચ્ચે સંબંધ દર્શાવતું આપણે સૂત્ર મેળવીએ. 2 સૂત્ર આવશે અને એને લગતા 2 અલગ દાખલાઓ તમને જોવા મળશે. MCQ પણ જોવા મળશે.
તો સમસ્થિતિમાન પૃષ્ઠ અહીંયા ક્લિયર કટ પૂરું થાય. આટલી બાબતો તમારે તૈયાર કરવાની રહેશે. હવે આપણે મેળવશું વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન આ બંને વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર. બરોબર, જેનો તમારે ઉપયોગ આવશે એટલે દાખલાઓ માટે. તો ધ્યાનથી જોજો દાખલાઓ, કારણ કે આજે પોસિબલ નહીં થાય પણ સૂત્ર બે ભણી લઈએ. વિદ્યુત ક્ષેત્ર એટલે કે E અને વિદ્યુત સ્થિતિમાન આ બંને વચ્ચેનો સંબંધ દર્શાવતા આપણે સૂત્રો મેળવીએ. તો સૌથી પહેલું સૂત્ર આપણે જાણીએ છીએ કે બિંદુવત વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું છે? બિંદુવત વિદ્યુત ભાર માટે વિદ્યુત ક્ષેત્ર, તો એનું સૂત્ર આવું છે E બરાબર KQ upon R2. આવું સૂત્ર છે. આના હું ભાગલા કરી નાખું. E બરાબર KQ upon R ગુણ્યા 1 upon R. R સ્ક્વેર જ છે પણ આ રીતે ભાગ કર્યા. તો R આ વિશે તમે જાણો છો. આ કોણ છે? બિંદુવત વિદ્યુત ભારના કારણે ઉદ્ભવતા સ્થિતિમાનનું સૂત્ર, જેના દાખલા આપણે ગણી ગયા. તો એની જગ્યાએ આપણે મૂકી દઈએ વોલ્ટેજ એટલે કે સ્થિતિમાન મૂકવાનું. તેથી E બરાબર વોલ્ટેજ V upon R. તો આ પહેલું સૂત્ર V બરાબર E into R. આ તમારે MCQ ત્યારે જ વાપરવાનું કે રકમમાં મૂલ્ય આપેલા હોય, એટલે કે કિંમત. રકમમાં કિંમત હોય ત્યારે વાપરવા. એટલે કે એમ કીધું હોય ભાઈ 10 મીટર અંતરે વિદ્યુત ક્ષેત્ર 20 ન્યૂટન પ્રતિ કુલમ છે, સ્થિતિમાન ગોતો તો મળી જાય. બરોબર, એટલે રકમમાં કિંમતો આપેલી હોય ત્યારે વાપરવા. હવે બીજું મેળવીએ આપણે સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો જ સંબંધ. તો એ સૂત્ર મેળવવા માટે હું વાપરીશ વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા. તો વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા શું હતી? એટલે કે સૂત્ર પોટેન્શિયલ ડિફરન્સ ની વ્યાખ્યા મુજબનું સૂત્ર આવું હતું: ડેલ્ટા V ઇક્વલ ટુ માઈનસ ઇન્ટિગ્રેશન સદિશ E ડોટ dr સદિશ. આવું સૂત્ર તમે ભણી ગયા હતું ને. V અંતિમ માઈનસ V પ્રારંભિક ઇક્વલ ટુ માઈનસ ઇન્ફિનિટી થી P સદિશ E ડોટ dr સદિશ. સૂક્ષ્મ તફાવત લખવો હોય તો ડેલ્ટા જગ્યાએ આવી જાય D, આ જગ્યાએ D આવી જશે એટલે આપણે લખીશું dV ઇક્વલ ટુ. તો જમણી બાજુથી સૂક્ષ્મ હોય ત્યાં સંકલન નીકળી જાય, કારણ કે સંકલન એટલે શું થાય? સરવાળો થાય. તો તમે સૂક્ષ્મની વાત કરો છો તો સરવાળો આવે નહીં, એટલે માઈનસ E સદિશ ડોટ dr સદિશ. ડોટ ગુણાકાર છૂટો કરો માઈનસ E dr cos થીટા. a ડોટ b હોય તો ab cos થીટા. હવે અહીંયા જો સદિશ E અને સદિશ dr બંને આપણે સમાન દિશામાં લઈએ તો થીટા બરાબર 0 ડિગ્રી અને cos 0 કેટલા થઈ ગયા? 1, એટલે આમાંથી cos થીટા નીકળી ગયું. તો વધે dv બરાબર માઈનસ E into dr. તો સૂત્ર નંબર બીજું તૈયાર. E બરાબર માઈનસ dv upon dr.
આનો ઉપયોગ તમારે રકમની અંદર કિંમતો આપેલી હોય ત્યારે કરવાનો છે. બે સૂત્ર યાદ રાખજો, દરેક જગ્યાએ ઉપયોગમાં આવશે. ચેપ્ટર નંબર 2 અને ચેપ્ટર નંબર 3 આનો ઉપયોગ તમારે રકમની અંદર વિધેય આપેલ હોય ત્યારે કરવાનો. કારણ આ પદ દર્શાવે વિકલન. તો વિકલન કોનું થાય? કિંમતનું વિકલન ન થાય, કોનું થાય? વિધેયનું વિકલન થાય. બરોબર? તો આને ઘટક સ્વરૂપે લખીએ. જો વિદ્યુત ક્ષેત્ર x દિશામાં આપ્યું હોય તો એનો x ઘટક, એની ચર્ચા પણ આગળ લખાવું તમને. એટલે આમાંથી આ બે પ્રશ્નો એટલે કે બે સૂત્રો તૈયાર થાય છે. બે સૂત્રો સિવાય તમારે યાદ રાખવા જેવી જે બાબત આવશે 2 માર્કમાં એ આના વિશેની. આને ખાસ પ્રકારનું નામ આપવામાં આવે. આને કહેવાય વિદ્યુત સ્થિતિમાન પ્રચલ. તો એની ચર્ચા પણ હું તમને જોડે જોડે લખાવી. બરોબર છે? તો આ બે તો તમારે યાદ રાખવાના છે, પણ જોડે જોડે જે દાખલાઓ તમારે ગણવાના છે તો એમાં કઈ રીતે એપ્લાય કરવું એ મેં તમને કહી દીધું. પણ આના પણ 3 ઘટકો જોવા મળશે. જે વિદ્યુત ક્ષેત્ર તમને મળ્યું ને E બરાબર -dV/dr, એના શું જોવા મળશે તમને? 3 અલગ અલગ ઘટકો. એટલા માટે આપણે એ પણ જોડે લખી નાખીએ કે ભાઈ જો વિદ્યુત ક્ષેત્ર x દિશામાં હોય તો આવું લખાય -dV/dx. જો વિદ્યુત ક્ષેત્રમાન y દિશામાં આપ્યું હોય તો એનો y ઘટક મળે, એટલે કે -dV/dy. અને વિદ્યુત ક્ષેત્ર z દિશામાં હોય તો -dV/dz. અને વિદ્યુત ક્ષેત્રનું તમારે મૂલ્ય જોતું હોય તો આ ત્રણેય ઘટકોના વર્ગનો સરવાળો કરવો પડે. ધોરણ 11 માં તમારે આવી ગયું આ બાબતો યાદ હોવી જોઈએ. ex વર્ગ વત્તા ey વર્ગ વત્તા ez નો વર્ગ. આ રીતે તમને મળશે. કારણ કે જો તમને a સદિશ બરાબર ધારો કે આવો આપ્યો 2y કેરેટ + 3j કેરેટ, તો આનું મૂલ્ય શું થાય? તો આનું તમે શું કરશો? વર્ગમૂળની અંદર 2 નો વર્ગ 4 વત્તા 3 નો વર્ગ 9, 9 4 13, એ શું થયું? મૂલ્ય થયું. તો એવી જ રીતે તમને વિદ્યુત ક્ષેત્રના ઘટકો મળશે અને ઘટકો ઉપરથી તમને મૂલ્ય મળશે. બરોબર છે? તો આ રીતે બે ચર્ચા આવશે. હવે IMP બે બાબતો જે 2 માર્કમાં આવતી હોય અથવા MCQ માં આવતી હોય, MCQ ને હેતુલક્ષી, એની અંદર બરોબર. તો સૌથી પહેલી બાબત કે હંમેશા યાદ રાખો કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં જતા વિદ્યુત સ્થિતિમાનમાં ઘટાડો થાય ફરજિયાત. શું કામ? તો વિદ્યુત ક્ષેત્રની દિશા શું હોય? ધન થી ઋણ. હવે ધન વિદ્યુત ભારનું સ્થિતિમાન ધન હોય, ઋણ વિદ્યુત ભારનું સ્થિતિમાન ઋણ હોય. તો તમે જેમ જેમ પ્લસ થી માઈનસ જશો એમ ધનમાંથી ઋણ સ્થિતિમાન તરફ જાઓ છો એટલે તમારું સ્થિતિમાન શું થાય? ઘટતું જાય. એટલે વિદ્યુત ક્ષેત્રની દિશામાં તમે ચાલો ને તો ફરજિયાત વિદ્યુત સ્થિતિમાનમાં શું થતું હોય? ઘટાડો. આ MCQ માં હેતુલક્ષી પ્રશ્ન પૂછાય કે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ચાલતા તો સ્થિતિમાન વધે, વિદ્યુત ક્ષેત્રની દિશામાં ચાલતા સ્થિતિમાન શું થાય? ઘટે. અને બીજો મહત્વનો પ્રશ્ન, વિદ્યુત સ્થિતિમાન પ્રચલન વ્યાખ્યાયિત કરો. તો આ સૂત્ર ઉપરથી છે, જો વ્યાખ્યા બનાવીએ. આના ઉપરથી વ્યાખ્યા બનશે. તો વ્યાખ્યા બનાવતા મેં તમને ફિઝિક્સમાં શીખવાડેલું છે. છેદ શું કરી નાખવાનો હોય? એકમ કરી નાખવાનો હોય. તો છેદ એકમ કરી નાખો. છેદમાં શું દેખાઈ રહ્યું છે તમને? સૂક્ષ્મ સ્થાનાંતર.
તો એકમ સૂક્ષ્મ સ્થાનાંતર દીઠ જોવા મળતા સૂક્ષ્મ સ્થિતિમાનના તફાવતને વિદ્યુત ક્ષેત્ર દર્શાવતું હોય અને એને કહેવાય વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. એકમ સૂક્ષ્મ સ્થાનાંતર દીઠ સૂક્ષ્મ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર દર્શાવે છે. જ્યાં દેખાય તમને એકમ સૂક્ષ્મ સ્થાનાંતર દીઠ સૂક્ષ્મ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર દર્શાવે છે જેને વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કહે છે. તો આ ગુજકેટમાં પૂછાયેલો પ્રશ્ન, નીચેનામાંથી વિદ્યુત સ્થિતિમાન પ્રચલનનો એસઆઈ એકમ બોલો. તો શું થાય એસઆઈ એકમ? જે વિદ્યુત ક્ષેત્રનો એ જ થાય, ન્યૂટન પ્રતિ કુલમ. એ તો થાય જ. સિવાય આમાં જુઓ તમે, અંશમાં છે સ્થિતિમાન એટલે વોલ્ટેજ, છેદમાં છે સ્થાનાંતર એટલે મીટર. એટલે સ્થિતિમાન પ્રચલનના બે એસઆઈ એકમ. પહેલો ન્યૂટન પ્રતિ કુલમ અને બીજો વોલ્ટેજ પ્રતિ મીટર. પારિમાણિક સૂત્ર જે છે એ તમારે મેળવવાના રહે. તો પારિમાણિક સૂત્ર તમને બે મળે, q ના સ્વરૂપમાં મળે અને એમ્પિયર ના સ્વરૂપમાં મળે. એટલે અહીંયા જો ન્યૂટન નું આપણે મૂકીએ 112 તો m1 l1 t - 2 અને q ઉપર આવતો રહે તો q - 1 આ પહેલું. અને q ની જગ્યાએ તમે at મૂકી દો તો અહીંયા તમે at મૂકશો એટલે m1 l1 t ની કેટલી થઈ જશે તો -1 હતી, બીજી -1 આવે -3 અને a ની -1. આ વિદ્યુત સ્થિતિમાન પ્રચલન, that is the most IMP ever question. શું કામ? કારણ કે ખૂણા ખાંચકામાં છે એટલે. બરાબર? તો આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ. બધું આપણે આવતા અંગે ભણશું, પણ આ બધું જે છે એ તમારે વ્યવસ્થિત રીતે તૈયાર કરી નાખવું. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર.